હાલો મિત્રો, તો આજે ફરી એકવાર મયુર એન્ડ દિવ્યા વ્લોગ યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છે જૂનાગઢની અંદર આવેલી ભવનાથ તળેટી ઉપર. કેમ કે હવે થોડાક જ દિવસોમાં આવી રહી છે દેવોના દેવ મહાદેવની શિવરાત્રી. તો આ વર્ષે ભવનાથમાં થવા જઈ રહ્યો છે મિની કુંભ મેળો. ને મિત્રો, દર વર્ષે ભવનાથના મેળા તરીકે ઓળખાતા મેળાને આ વખતે નામ આપવામાં આવ્યું છે મિની કુંભ મેળો. એટલે મિની કુંભ મેળાની શોભા વધારવા માટે જૂનાગઢની મહાનગરપાલિકાએ કંઈક બનાવ્યા છે એવા ચિત્રો કે એ જોઈને મિત્રો તમે આમ એકદમ આનંદમાં જ આવી જશો. તો મિત્રો, જાજો કે ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે નીકળી ગયા આપણી મંજિલ તરફ. ને આગળ અહીંયા અમને બેવો માણાને ફોટો પાડવાની ઘણી ઈચ્છા થઈ હતી, પણ ફોટો પાડે એવું કઈ નહોતું એટલે અમે જતું કર્યું ને પછી ફાઇનલી પહોંચી ગયા મિત્રો આપણી મંજિલ પાસે. કેમ મિત્રો, છે ને ખરેખર અદ્ભુત પેન્ટિંગ. ને મિત્રો, મને તો એમ છે આ વખતે મેળો જોવા ઓછા ને આ પેન્ટિંગ જોવા માટે વધારે માણસો આવશે. તમારું શું કેવું છે? પેન્ટિંગ જોઈ લીધા પછી મિત્રો એમ થયું કે હવે અહીંયા સુધી આવ્યા જ છીએ ને જો ભવનાથનો કાવો ના પીએ તો અમારો ધક્કો માથે પડે. અને મિત્રો, અહીંયા સામેની સાઈડમાં પણ હજી એક પેન્ટિંગ તૈયાર થઈ રહી છે, જોકે એને બનાવવાનું કામ હજી બાકી છે. ને ઈ પેન્ટિંગને પૂરી થવામાં હજી જાજો ટાઈમ વયો જશે એટલે અમે નીકળી ગયા મિત્રો ભવનાથનો સ્પેશિયલ કાવો પીવા માટે. ને આ છે ભવનાથનું મુખ્ય પ્રવેશ દ્વાર. કે વિડીયોમાં તમને નાનો દેખાશે પણ રૂબરૂમાં તો એ ખૂબ જ વિશાળ દેખાય છે. ને હા મિત્રો, અત્યારે આ જગ્યા જુઓ એકદમ આમ તમને ખાલી દેખાય છે, પણ મિત્રો જો તમે શિવરાત્રીના દિવસે અહીંયા આવ્યા એટલે તમને પગ મેલવાની પણ જગ્યા આમાં ક્યાંય નહીં મળે. પણ અત્યારે એવું કઈ નથી એટલે અમને એમ થયું કે દર્શક મિત્રને આપણે ભવનાથનું મુખ્ય મંદિર પણ બતાવી જ દઈએ. ને અહીંયા ભવનાથ મંદિરના દર્શન કરીને આપણે થઈ ગયા ત્યાંથી ને પછી રિટર્ન આપણા કાવાની ખોજ કરવામાં. ને મિત્રો, ભવનાથની અંદર આવીએ ને જો કાવાની રેકડી તમારે ગોતવી પડે તો તમારે સમજી લેવું કે એ ભવનાથ જ ના હોય. તો મિત્રો, મસ્ત મજાની એવી રેકડી ગોતીને આપણે કરી દીધો કાવાનો ઓર્ડર. એટલે ફટાફટ એ ભાઈ મસાલા ગોતીને માંડ્યા નાખવા કપમાં. ને ભવનાથનો કાવો એમનેમ જ ફેમસ નથી. જુઓ મિત્રો, 12 જાતના તો ખાલી એમાં મસાલા જ નાખે છે અને ઉપરથી નાખે છે અડધું લીંબુનું ફાડું, ફુદીનો, ને પછી મસ્ત રીતે એને વાટી નાખે છે. અને પછી મિત્રો એમાં નાખે છે એકદમ ધગધગતો ગરમા ગરમ કાવો. હા મિત્રો, એ તો તમે પીવો તો જ તમને ખ્યાલ પડે. ને ખરેખર મિત્રો, ઠંડીની સિઝનમાં ગરમી ચડી જાય એવો કાવાનો ટેસ્ટ છે. ને હા મિત્રો, ઠંડીની સિઝન વહી જાય એ પહેલા તમે પણ ભવનાથના કાવાની મજા એકવાર માણી લેજો. ને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો આના પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.